મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે વાત કરવાની છે આશા વર્કર બહેનોની, જેમને પગાર નથી મળ્યો અને દિવાળીનો તહેવાર ઉપર આવી ગયો છે। તો આપણે વિડીયોમાં આગળ જોઈએ। તમે જોઈ શકો છો કે આશા વર્કર બહેનોએ 50% પગાર વધારો અને ઇન્સેન્ટિવ ચૂકવવા માટે આવેદન આપ્યું છે। આમ તમે જોઈ શકો છો કે આશા વર્કર બહેનોએ વેદના વ્યક્ત કરતા કહ્યું છે કે રૂપિયા વગર પરિવાર સાથે દિવાળી કેવી રીતે ઉજવવી। ઓનલાઈન ગેમના કારણે પરિવાર પણ ભાંગી જાય જેવી પરિસ્થિતિ છે, એટલે કે ઓનલાઈન કામના કારણે તેમને પૂરતો સમય પર મળી રહેતો નથી અને કામ જેટલું મહેનતાણું પણ મળી રહેતું નથી। આમ તમે જોઈ શકો છો કે વડોદરા શહેરના આશા વર્કર બહેનોએ 50% વધારો તેમજ તમામ મહિલાઓને 2500નો ઇન્સેન્ટિવ ચૂકવવા માટે આવેદન આપ્યું હતું। આના પરથી આપણે એવું તારણ કહી શકીએ છીએ કે 50%નો વધારો આશા વર્કર બહેનોને તેમની મૂળ પગારના 50%નો વધારો એટલે કે જે 2017થી જાહેર થયેલો છે તે પણ મળ્યો નથી અને 2500નો વધારો એટલે કે તમામ મહિલાઓને 2500 રૂપિયા વધારા થવો જોઈએ એટલે કે ઇન્સેન્ટિવ થવું મળવું જોઈએ એ પણ મળ્યું નથી અને તેમનો 5 મહિનાનો ઇન્સેન્ટિવ પગાર પણ આપવામાં વિલંબ થઈ રહ્યો છે। આમ આવી મોંઘવારીના દિવસોમાં બહેનો તહેવાર કેવી રીતે ઉજવે છે તેમને ચિંતા છે। બહેનો પાસે રૂપિયા વગર પરિવાર સાથે દિવાળી કેવી રીતે ઉજવી તેનો મોટો પ્રશ્ન છે। તેમનું કહેવું છે કે બાળકોના નવા કપડાં કે તહેવારોની તૈયારી કરવી પણ મુશ્કેલ બની રહી છે। તેમણે તંત્ર સામે આક્રોશ બતાવતા કહ્યું છે કે આશા વર્કર બહેનોને આરોગ્ય તંત્ર તરફથી માત્ર આવેદનો આપવામાં આવે છે પરંતુ નાણાં ચૂકવવામાં આવતા નથી। સરકાર તરફથી તેમને કોઈ ચોક્કસ તારીખ કે સમય આપવામાં આવતો નથી। આમ આપણે જોઈએ કે આશા વર્કર બહેનોએ ગ્રામીણ અને શહેરી આરોગ્ય સેવાનો એક મહત્વનો આધારસ્તંભ છે। તેમણે કોરોના કાળમાં પણ તેમના જીવને જોખમમાં મૂકી અને સેવા આપી હતી। તેમના પગારમાં પહેલેથી જ ઓછો હતો અને પગાર ઓછો હોવાની સાથે તેમને સમયસર પગાર પણ મળતો નથી અને તહેવારોના સમયે તેમના પરિવાર માટે આર્થિક સંકટ ઊભું થાય છે અને તે ખૂબ જ દુઃખનીય અને અયોગ્ય છે। આમ આપણે જોઈએ કે આર્થિક શોષણ અને અન્યાય એટલે કે આશા વર્કર બહેનોને આરોગ્ય સેવામાં ફ્રન્ટલાઇન વર્કર તરીકેનું યોગદાન હોવા છતાં તેમને છેલ્લા 5 મહિનાથી પગારની રકમ અને ઇન્સેન્ટિવનું ચૂકવણી ન થવું એ સ્પષ્ટપણે આર્થિક શોષણ અને અન્યાય છે। તહેવારો પર સંકટ એટલે કે દિવાળી જેવા મોટા તહેવારો પર જ્યારે દરેક પરિવાર આર્થિક રાહત અને ખરીદીની અપેક્ષા રાખે છે ત્યારે પગાર વગર દિવાળી કેવી રીતે ઉજવવું તેનો પ્રશ્ન ઉઠાવવો એ તેમની દયનીય પરિસ્થિતિ દર્શાવે છે। તંત્ર નિષ્ફળતા એટલે કે 2017થી જાહેર થયેલા 50%નો વધારો સમયસર ન ચૂકવવો અને વારંવાર રજૂઆતો છતાં માત્ર આવેદનો આપીને સંતોષ માનવો એ તંત્રની ઉદાસીનતા અને નિષ્ફળતા દર્શાવે છે। માંગણી યોગ્ય એટલે કે આશા વર્કર બહેનોની માંગણી બાકી પગાર અને ઇન્સેન્ટિવનું તાત્કાલિક ચૂકવણું તદ્દન યોગ્ય અને ન્યાયિક છે। તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આપણે ટૂંકમાં કહીએ કે ફ્રન્ટલાઇન વર્કર તરીકે અથાગ મહેનત કરનાર આશા વર્કર બહેનોને દિવાળી ઉપર પગાર અને ઇન્સેન્ટિવ વગર વીતી રહી છે। આર્થિક સંકટમાં મુકાયેલી આ બહેનોને તાત્કાલિક ન્યાય મળે અને તંત્ર દ્વારા તેમની માંગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનીને ચૂકવણું કરે તે અત્યંત જરૂરી છે। તહેવારો પહેલાં પગાર અને ઇન્સેન્ટિવ ચૂકવવામાં વિલંબ થવો તે તેમના સંપૂર્ણ અને મહેનતનું અપમાન છે। આરોગ્ય વિભાગે તાત્કાલિક ધોરણે પગલાં લઈ વહેલી તકે તેમના તમામ બાકી ચૂકવણું કરી દેવું જોઈએ જેથી તેમને પણ અન્ય લોકોની જેમ પોતાના પરિવાર સાથે ખુશીથી દિવાળી ઉજવી શકે છે। આમ આપણે આશા વર્કર બહેનોને પગાર વધારા વિશે વાત કરી। આમ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।